રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન, કંડલા ભુજમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 14 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ચપેટમાં. દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં 2 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની આગાહી. તો અમૃતસરમાં 6 ડિગ્રી, ચંદીગઢમાં 7 ડિગ્રી, કુલ્લુમાં -2 ડિગ્રી, લેહમાં -14 ડિગ્રી, લદ્દાખમાં -19 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ફરીથી કોરોના કેસે પકડી રફતાર. એક દિવસમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 66. 31ની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા. ઉજવણીના માદમાં દારૂનું સેવન કર્યું તો ખેર નહીં. કમિશનરે કહ્યું રાજ્યમાં 3000 બ્રેથ એનાલાઇઝરથી થશે ચેકિંગ. અમદાવાદમાં 31ની ઉજવણીને લઈને વિશેષ આયોજનો. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ્સમાં થીમ બેઝ પાર્ટી યોજાશે. પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમ પણ સ્ટેન્ડ બાય. બનાસકાંઠામાં 31ને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ. અમીરગઢ, છાપરી, ગુંદરી બોર્ડર પર કડક ચેકિંગ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ. વડોદરામાં નવા વર્ષની ઉજવણીને લઈને યુવાનોમાં ઉત્સાહ. 31નો યુવાનો અને યુવતીઓમાં વધુ ક્રેઝ. અવનવા ટેટૂઝ દોરાવી યુવતીઓએ કરી ઉજવણી. સુરતમાં કેવાયસી અપડેટ કરવાના બહાને છેતરપિંડી. બેંક ઓફિસરના નામે કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ. સુરત સાયબર ક્રાઇમે ઝારખંડની ગેંગને ઝડપી. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો વચ્ચે આણંદના હળદરી ગામની જાલાપુરા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત. બાળકો ઠંડીમાં ભણવા મજબૂર. પીએમ મોદી વર્ષના છેલ્લા દિવસે કરશે મન કી બાત. વર્ષ દરમિયાન કરેલી પ્રગતિની જનતાને રૂપરેખા રજૂ કરશે.